નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું. એફઆઈઆર માં આજે આપણે અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું. તો શરૂઆત કરીએ. શિયાળો પૂરો થયો પણ તસ્કરો હજુ પણ સક્રિય છે. રાતના અંધારાનો લાભ લઈ તસ્કરો ચોરીને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે હવે દેશની સુરક્ષા કરતા જવાનોના ઘર પણ સલામત નથી. હવે તસ્કરો ફૌજીઓના ઘરને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. પોલીસ પેટ્રોલિંગના દાવા કરી રહી છે, ત્યારે આવા દાવાની સતત પોલ તસ્કરો ખુલ્લી પાડી રહ્યા છે. તે તસ્કરો ઝડપાયા છે. તે તસ્કરોની હિંમત સાંભળી તમે પણ ચોંકી જશો, કેમ કે આ તસ્કરો સેલિબ્રિટીના ઘરમાં પણ ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું છે. અને હવે ભરૂચમાં એક નિવૃત્ત આર્મી જવાનના ઘરમાં ચોરીને અંજામ આપ્યો છે. આવો જોઈએ આ તસ્કરે કયા બોલિવૂડ સેલિબ્રિટીના ઘરમાં રાત વિતાવી હતી અને પછી કેવો આવ્યો અંજામ. તસ્કરોનો આતંક યથાવત. નિવૃત્ત આર્મીમેનના ઘરમાં ત્રાટક્યા તસ્કરો. સોના ચાંદીના દાગીનાની ચોરીને આપ્યો હતો અંજામ. આ તસ્કરોએ મુંબઈમાં બોલિવૂડના સ્ટાર હીરોના ઘરમાં પણ વિતાવી હતી રાત. દેશની સુરક્ષા કરીને નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતા પોતાના પરિવાર સાથે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોના પાર્ક સોસાયટીમાં રહે છે. ગઈકાલે ઘરે કોઈ નહીં હોવાનો મોકો ઉઠાવી બે તસ્કરો ઘરમાં પ્રવેશે છે અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ જાય છે. ચોરીની ફરિયાદ ભરૂચ B ડિવિઝન પોલીસમાં નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને એક બાતમી મળી. તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે આ મોના પાર્કમાં એક ઈસમ મિનહાજ સિંધા નામનો રહે છે. એને એક આમોદના રામ સ્વરૂપ કુશવાહા નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા બંને ઈસમોને પોલીસે શોધીને પકડી પાડેલા. તો બંને ઈસમોને પૂછપરછ કરતા એમને આ ગુનો કરેલો હોવાનું કબૂલાત કરેલી. બંને ઈસમોને પાસેથી 2,74,000 રૂપિયાનો જેટલો મુદ્દામાલ મળી આવેલો. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને મુદ્દામાલ રિકવર કર્યો હતો. વધુ તપાસ માટે પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં તપાસમાં ખુલ્યું કે બંને આરોપીઓના છે ગુનાહિત ઇતિહાસ. મિનહાજ સિંધા અગાઉ અનેક વખત ચોરીના ગુનામાં ઝડપાયો હતો. રામ સ્વરૂપ સુરખાદ કુશવાહ સામે પણ નોંધાઈ ચૂક્યા છે ગુના. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ શાહરૂખના મન્નતમાં કેવી રીતે ઘૂસ્યા, ત્યાં શું કર્યું અને ત્યારબાદ તેમની સાથે શું થયું એ સમગ્ર મામલે ખુલાસો આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ રામ સ્વરૂપ કુશવાહા છે એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આજથી એકાદ વર્ષ પહેલા એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર કે જે બોલિવૂડના ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં પણ ઘૂસી ગયેલો હતો અને એ પકડાઈ જતા એના વિરુદ્ધમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાવેલું છે. આ આરોપીઓએ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે. આરોપી રામ સ્વરૂપ કુશવાહ એ જ આરોપી છે જેને મુંબઈમાં બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાનના ઘરમાં ચોરી છુપે જઈને રાત વિતાવી હતી. કિંગ ખાનના મન્નતમાં ઘૂસેલા આરોપીનો ખુલાસો. આરોપી રામ સ્વરૂપ કુશવાહે કર્યો ખુલાસો. આરોપી રામ સ્વરૂપ કુશવાહે શાહરૂખનો ફ્રેન્ડ હોવાનું કર્યું રટાન. રામ સ્વરૂપ કુશવાહ રાત્રિના સમયે મિત્ર સાથે મન્નતમાં પ્રવેશ્યો હતો. રાત્રે 2:30 વાગે પાલક પર ચડી ત્રીજે માળે પહોંચ્યો હતો. રૂમમાં શાહરૂખના ફોટા જોઈ ત્યાં જ સૂઈ ગયો હતો.
બંને આરોપીઓ રાત્રે શાહરૂખ ખાનના ઘરમાં પહોંચતા જ તેના ફોટા જોઈને ત્યાં જ સૂઈ ગયા અને રાત વિતાવી હતી. સવાર પડતા સિક્યોરિટીએ આ બંનેને પકડી પાડતા તેઓએ રટણ કર્યું કે અમે શાહરૂખ ખાનના ફ્રેન્ડ છીએ, તેમને મળવા આવ્યા છીએ. સિક્યોરિટી ગાર્ડે શાહરૂખ ખાન સાથે વિડીયો કોલ કરાવ્યા બાદ બંનેને ગેરકાયદે ફિલ્મ કલાકારના મકાનમાં ઘૂસવાના ગુનામાં પકડી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું. બે આરોપી ઝડપાયા બાદ અનેક ગુનાઓ પરથી પડદો ઉચકાય તેવી શક્યતા છે. કેમ કે આ તસ્કરો કોઈ સામાન્ય નથી. કેમ કે જે તસ્કર એક સુપરસ્ટારના ઘરમાં ઘૂસવાની હિંમત કરી શકે તેના પરથી લાગી રહ્યું છે કે આ આરોપીઓએ ભૂતકાળમાં પણ અનેક મોટા ગુનાઓને અંજામ આપ્યો છે. ખેર, એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાત પોલીસની કામગીરીની પોલ આવા તસ્કરો અને નબીરાઓ અવારનવાર ખોલતા હોય છે. ત્યારે પોલીસે આગામી સમયમાં કડક હાથે પેટ્રોલિંગ હાથ ધરી આવા તત્વોને ડામવા જ પડશે. લગ્ન નહીં થઈ શકે તેવું વિચારીને હત્યા કરી નાખવી એ પ્રેમ નહીં પણ હવસ અને જીદ કહેવાય. પ્રેમ હંમેશા નિસ્વાર્થ હોય છે. આજકાલ પ્રેમી યુગલો લગ્ન નહીં થઈ શકે, હંમેશા માટે અમે એક નહીં થઈ શકીએ તેવું વિચારીને આત્મહત્યા કે પછી હત્યા જેવા પગલા ભરી લેતા હોય છે. ત્યારે સુરતના માંગરોળમાંથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. હવે જીવનમાં કશું જ નથી રહ્યું તેવું વિચારીને એક પ્રેમીએ પોતાની જ પ્રેમિકાની હત્યા કરી પોતે જ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આવો જોઈએ કેવી રીતે પ્રેમમાં ખેલાયો ખૂની ખેલ. પ્રેમી બન્યો પ્રેમિકાનો હત્યારો, ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી કર્યો વાર, પ્રેમિકાએ લોહીલુહાણ હાલતમાં થોડ્યો દમ. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પ્રેમી યુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકના ગળા પર ગંભીર ઘા થયા હોવાને કારણે તે હાલ બોલી પણ શકતો નથી. યુવક અને યુવતી સવારના સમયે એક્ટિવા પર સાથે ગયા હતા. ત્યારબાદ કોઈ કારણોસર બંને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટના સ્થળ પરથી એક છરી અને બ્લેડ મળી આવી છે. પોલીસની તપાસમાં પ્રેમી યુવકે જ પ્રેમિકાની હત્યા નિપજાવી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યાની વિગત સામે આવી છે. આજ સવારે 9 વાગે માંગરોળ પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની 500 મીટર અંદર રસ્તા ઉપર 20 થી 25 વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે. એનું ઇન્ક્વેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે. બંને એકબીજાના પરિચિત હતા, સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા. છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે. પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાઈ કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે. ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ, ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી. તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે. માંગરોળમાં યુવતીનું છરી મારી કરાઈ હત્યા. પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા નિપજાવી પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. ઘટના સ્થળેથી મળી આવી ચપ્પુ અને બ્લેડ. સુરતના માંગરોળમાં મંગળવારે સવારના સમયે પ્રેમી યુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
કે બંને પ્રેમી યુગલની હત્યા કરવામાં આવી છે કે બંને એકબીજા પર હુમલો કરી ઘટનાને અંજામ આપ્યો છે તે સમજવું પોલીસ માટે ચેલેન્જિંગ હતું, કેમ કે મેડિકલ રિપોર્ટ પણ આવ્યો ન હતો અને યુવક બેભાન હતો, એટલે તપાસ કરવી પોલીસ માટે પણ મુશ્કેલ હતી. પરંતુ પોલીસનો કિસ્મત ગણો કે મહેનત, એટલામાં જ પોલીસના મનમાં જે સવાલો ચાલી રહ્યા હતા તેનો જવાબ મળી જાય છે, કેમ કે આ સમગ્ર ઘટના એક ગામના યુવકે સનસનીખેજ માહિતી આપી, જે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી. એ યુવકે જણાવ્યું કે યુવક યુવતી અહીં ઊભા રહીને ઝઘડો કરતા હતા. ઝઘડો ઉગ્ર બનતા જ યુવકે યુવતીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી વાર કર્યો. બસ આટલું સાંભળતા જ પોલીસને તમામ સવાલોના જવાબ મળી ગયા. યુવતીનું કેવી રીતે મોત નીપજ્યું છે. ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને સામે આવ્યું કે સુરેશ જોગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા. 10 દિવસ પહેલા જ યુવક અને યુવતી વચ્ચે બ્રેકઅપ થયું હતું. તેજસ્વી સવારે કોલેજ એન્યુઅલ ફંક્શનમાં જવા નીકળી હતી. બ્રેકઅપ થયા બાદ યુવકે યુવતીને બોલાવી હતી મળવા માટે. સુરેશ એક દિવસ પહેલા જ વાંકલમાં તેના મિત્રને ત્યાં આવ્યો હતો. બંને વચ્ચે હતી ગાઢ મિત્રતા. તેજસ્વી કોલેજ જવા પહેલા સુરેશને મળી હતી. બંને વચ્ચે કોઈ વાતને લઈને તકરાર થઈ અને સુરેશે તેજસ્વી પર ચપ્પાથી હુમલો કરી લોહી લુહાણ કરી નાખી. હાલ તમામ પ્રકારે જે પ્રમાણે પૂછપરછ કરતા અને આજે સવારે 2 વખત છોકરા અને છોકરીની ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે, એટલે બંને મળવાનું નક્કી કરેલ હોવાનું પણ એક સ્પષ્ટ અનુમાન પોલીસ કરી રહી છે. અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા આ કૃત્યને અંજામ આપેલ હોવાનું જણાતું નથી. બંને વચ્ચે લડાઈ ઝઘડો થયેલ અને એમાં છોકરાએ છોકરીને મારી અને પોતે ત્યાર પછી આત્મહત્યાની કોશિશ કરી છે કે નહીં એ અંગે પ્રબળ રીતે પોલીસ તપાસ કરી રહી છે, તથા આ ગુનામાં અન્ય કોઈ એંગલ છે કે નહીં એની તપાસ પણ પોલીસ હાલ કરી રહી છે. સુરેશ અને યુવતી વચ્ચે શાળા સમયથી જ મિત્રતા હતી. સુરેશ મજૂરી કામ કરતો, જ્યારે યુવતી કોલેજ કરતી હતી. યુવતીના પિતા લગ્ન માટે તૈયાર ન હતા, જેથી બંને વચ્ચે થોડા દિવસ પહેલા જ બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ યુવકે કોલ કરીને યુવતીને મળવા માટે બોલાવી હતી. યુવતી નક્કી કરેલી જગ્યા ઉપર મળવા આવે છે અને બંને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો શરૂ થઈ જાય છે. યુવતીને ગળાના ભાગે ચપ્પા વડે ઘા મારતા યુવતી ત્યાં જ ઢળી પડે છે. ત્યારબાદ યુવક પણ પોતાના ગળાના ભાગે ચપ્પાના ઘા મારતા તે પણ ત્યાં જ ઢળી પડે છે. પ્રત્યક્ષદર્શી યુવક સમગ્ર ઘટના ગામમાં જણાવતા લોકો ઘટના સ્થળે આવી પોલીસને જાણ કરે છે. પોલીસ પહોંચતા જ યુવકે બોલી ટાઈપ કરીને પોતાના પરિવારનો નંબર આપ્યો અને પોલીસે તાત્કાલ યુવકને હોસ્પિટલ ખસેડી સારવાર શરૂ કરી છે. હત્યા હતી કે આત્મહત્યા તેનું ચિત્ર થયું સ્પષ્ટ. સુરેશે જ યુવતીને ચપ્પા મારી નિપજાવી હતી હત્યા. આરોપી સુરેશે પણ પોતાના શરીર ઉપર ઈજાઓ કરી છે. પોતાના ગળા પર છરીના ઘા માર્યા છે. હાલ તે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. તેજસ્વી બેનનું સ્થળ પર જ મોત નીપજતા તેઓના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. સ્થળ ઉપર પહોંચી એફએસએલ ઓફિસર સાથે પંચનામું કરવામાં આવ્યું છે. તમામ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવી છે. યુવતીના પિતા દ્વારા ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ છે. તું મારી નહીં તો કોઈની નહીં, આવું વિચારીને એક સુરેશે પોતાની પ્રેમિકાની નિર્મમ રીતે હત્યા કરી નાખી છે. જે યુવતીએ જેના પર વિશ્વાસ રાખ્યો હતો એ જ યુવક હત્યારો બન્યો અને યુવતીને મોતને ઘાટ ઉતારી નાખી છે.
કદાચ સમગ્ર ઘટના જો કોઈ યુવકે ના જોઈ હોત તો કદાચ આ કેસ હજુ ઉકેલાયો ના હોત, કેમ કે યુવતીનું મોત નીપજ્યું છે અને યુવક હજુ બોલી શકે તેવી પરિસ્થિતિમાં નથી. ત્યારે પોલીસે હાલ તો ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે કે યુવકે કેમ યુવતીની હત્યા કરી. એવું તો શું બન્યું હતું કે યુવક આટલો ક્રૂર થઈ ગયો અને પોતાની જ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી નાખી. કહેવત છે ને કે જેવું કરશો તેવું જ ભોગવશો, અને બસ આવું જ થયું છે સુરતમાં, જ્યાં બે નરાધમોને કોર્ટે આકરી સજા ફટકારી છે. સજામાં બંને આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા કોર્ટે ફટકારી છે. 2-4 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપની ઘટના બની હતી, જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. જે કેસ આજે કોર્ટમાં ચાલી જતા કોર્ટે બે આરોપીઓને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. આવો જોઈએ શું ઘટી હતી ઘટના. નરાધમોને મળી સજા. કોર્ટે નરાધમોને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી. ગેંગરેપના બે આરોપીઓને કોર્ટ કસૂરવાર ઠેરવી ફટકારી સજા. કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો. સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, જેથી 2 આરોપી સામે ટ્રાયલ ચાલી હતી. બંનેને કોર્ટે શનિવારે કસૂરવાર ઠેરવ્યા હતા. કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ. પોલીસે રજૂ કરેલા સાયન્ટિફિક પુરાવા પણ મહત્વના સાબિત થયા. રાત્રે ચંદ્રના પ્રકાશમાં સગીરાએ આરોપીઓના ચહેરા જોઈ લીધા હતા. કોર્ટમાં પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8-10ના રોજ, તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા. સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો. બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે. તે પ્રમાણે BNSની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે. આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે. એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે. એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે. ગેંગરેપ કેસમાં કુલ 3 આરોપી હતા. મુન્ના કરબલી પાસવાન, રામ સજીવન રાજુ, શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું થયું હતું મોત. આરોપી શિવશંકરનું મોત થયું હતું. 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી. કેસ માટે પોલીસે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવ્યા હતા. ચાર્જશીટમાં 60 સાક્ષીના નોંધાયેલા નિવેદનો અને મજબૂત પુરાવાઓનો સમાવેશ કરાયો હતો. ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી લીધા હતા, જેમાં ટ્રાયલ દરમિયાન જ એક આરોપીનું મોત થતા કોર્ટે 2 આરોપી સામે ટ્રાયલ ચલાવી હતી, જેમાં કોર્ટે શનિવારે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા, જેનો ચુકાદો કોર્ટ આજે આપી દેતા બંને આરોપીઓને આજીવન કેદની સજા અને દંડ
ફટકારાયો હતો. તારીખ હતી 8 ઓક્ટોબર 2024, રાત્રિનો સમય. સુરતના બોરસરા ગામની સીમમાં ખેતરમાં એક સગીર અને તેના મિત્ર બેઠા હતા. તે જ સમયે 3 નરાધમો ખેતરમાં પહોંચે છે અને અહીં કેમ આવ્યા છો કહીને ધમકાવવાનું શરૂ કરે છે. નરાધમોના મનમાં હવસની ભૂખ જાગે છે અને સગીર પર આચરે છે ગેંગરેપ. ત્રણેય નરાધમો એકલતાનો લાભ ઉઠાવી તરુણ અને સગીરા બંનેના કપડા ઉતરાવી તેમના ફોનમાં લગ્ન ફોટા પાડી લેવામાં આવ્યા હતા. આ ફોટો વાયરલ કરવાની આરોપીઓએ ધમકી આપી હતી અને સગીરાને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જો કે જે તે સમયે તરુણ અને સગીરા બંને આરોપીઓને વશ થયા ન હતા અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતા આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈને ગેંગરેપ કર્યો હતો. સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને બૂમાબૂમ કરતા આસપાસના ગ્રામજનો એકત્ર થયા હતા, જેથી આરોપીઓ ડરીને ત્યાં પોતાની બાઇક છોડીને ફરાર થઈ ગયા હતા. એલસીબી સહિતની ટીમો એક્શનમાં આવતા જ આરોપીઓને દબોચી લીધા હતા. સુરતના માંગરોળમાં ચકચારી ગેંગરેપ કેસ આજે પૂરો થયો અને નરાધમોને કડક સજા ફટકારી પીડિતાને અને તેના પરિવારને ન્યાય આપી સમાજમાં એક કડક રૂપ દાખલો બેસી શકે તેવી સજાનું ફરમાન કરવામાં આવ્યું હતું. આજે એ સગીરાના માતા પિતાને ન્યાય મળ્યો છે અને નરાધમોને કડક સજા મળી છે. આ મામલે પોલીસની કામગીરી પણ ઉમદા રહી હતી, જેઓએ ટૂંક જ સમયમાં કાર્યવાહી કરી ચાર્જશીટ રજૂ કરી હતી અને તે જ રીતે અનુસંધાને કોર્ટે પણ ફાસ્ટ કેસ ચલાવી નરાધમોને કડક સજા ફટકારી દીધી હતી. FIR માં ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.